જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? આજે શિવાંશ બાપુનો બર્થડે છે, તો ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. અને પ્લીઝ મારા વિડીયોઝને લાઈક, શેર, કોમેન્ટ કરજો. સારી સારી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને તમારા સાથની ખૂબ 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 જ જરૂર છે. મહેરબાની કરી અને મને ખૂબ ખૂબ સાથ સહકાર આપો. શિવાંશ બાપુના જન્મદિવસની ઉજવણી પર આપણે પુલાવ બનાવ્યો બાળકોને ખવડાવવા માટે થઈને. આવડા મોટા તપેલામાં તેલ, મસાલા, વેજીટેબલ, ભાત, સોયાવડી, પાણી આ બધું નાખ્યું ને તો આખું તપેલું ભરાઈ ગયું. મને એમ હતું કે આમાં પુલાવ બની જશે, હમાઈ જશે, પણ ન હમાણું. પછી એક કુકર અને બીજા નાના તપેલામાં પુલાવ બધું કાઢી અને નાખ્યો. પછી રંધાણો અને પછી મારો પુલાવ તૈયાર થયો. પછી અમે સરખે ભાગે બધા જ બોક્સમાં પુલાવ ભરી દીધો. જો શિવાંશ બાપુ પણ મદદ કરે છે હો. પછી બધા જ બોક્સ થેલીઓમાં ભરી દીધા, ઢરે નહીં ને એ રીતના. પછી લાગી ગયા પણ એ જ કામે. બીજું શું, આ જુઓ રસોડું જુઓ, પ્લેટફોર્મ જુઓ, આ બધું સાફ કર્યું, કેટલા વાસણો હતા એ બધા સાફ કર્યા, એકદમ બધું ચોખ્ખું કરીને પછી ગયા આપણે બાળકોને દેવા પુલાવ. કેટલા બધા બાળકો હતા, મને તરત જ જડી ગઈ. આપણે કંઈક ગોતવાય ના જવા પડે કે ક્યાં બાળકો હશે, ક્યારે પુલાવ ખતમ થશે, 3-4 થેલીઓ છે, પણ તરત જ જડી ગયા બાળકો. અને નવાઈની વાત એ છે કે બધા જ બાળકો કેટલા રૂપાળા હતા, કેટલા ભીંગરા હતા યાર. આપણે તો ઘરમાં આવે ને તોય કાળા થઈ જાય. કેટલા બધા ટેણીયા મીણિયા જો તો યાર, બધું ભૂરકું તો જો. શિવા ચેક્સ બાબુને આજો કરણ અર્જુન જો. જો શિવાંશ બાપુ કેટલા પ્રેમથી બધાને પુલાવ આપે છે. મને જોઈને કેટલો અંદરથી આનંદ થાય છે, કેટલી ખુશી થાય છે. જો બાબુડી આ પિંક ફ્રોક અંદર. આમ તો આપણે કાંઈ દાન પણ ભેગું ના કરી શકીએ કે ના કંઈ દાન કરી શકીએ, પરંતુ જ્યારે કંઈક વાર તહેવાર હોય કે જન્મદિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય ત્યારે આવા નાના બાળકોને ભૂલકાઓને આપણે કંઈક ખવડાવીએ તો એ કંઈક લેખે લાગે. બાકી સગા વહાલાઓને તો ભેગા કરીને ગમે તેટલું ખવડાવીએ ને સારું તો એ ખાધેલું જ ખોદે. તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટમાં જણાવજો. અમે દેવા ગયા હતા શિવાંશભાઈના બર્થડેના ઉપલક્ષમાં બનાવ્યા હતા પુલાવ એ નાના બાળકોને. પછી અમે ગયા બહાર જમવા. જો બા જાય ક્યાં? મેકડોનલ્ડ્સ. મને નામે બોલતા નથી આવડતું. મેકડોનલ્ડ્સમાં બા જઈએ. આ મેકડી જી કહેવાય. બા જાય પીઝા ખાવા જો. બા પીઝા ખાવા. એ નહીં, એ તો શિવાંશ શું કે છે, આપણું નથી કહેતા. તમારે પીઝા ખાવો છે કે બર્ગર ખાવો? શું ખાવું તમારે?
જો બધા જો એ બા આ હોટલ આ રેસ્ટોરન્ટ છે મેકડોનલ્ડ્સ બા મેકડોનલ્ડ્સ એવું નામ છે હા એવું નામ છે મેકડોનલ્ડ્સ એવું નામ છે જુઓ યુટ્યુબ ભાઈ પેલા ભાઈ છે ને અમને ઓળખતા નહોતા ને તોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે છો કે ચેનલમાં ધ્યાન જ નથી દેતા આમાં સ્ટાર્ટિંગ કર્યું છે અહીંયા બા અહીંયા મેં પકડ્યું છે હા બીજો પગ મૂકજો તમે બ્લોગિંગ કરો આજે સ્ટાર્ટિંગ કર્યું નહીં સારું કહેવાય ના કરાય એમાં કાઈ હવે મોટો ગાડો તમે વાહ બા દેખાડે પકડો ને ભાઈ એક સેકન્ડ ઓકે થેન્ક યુ બસ લાગ્યું આખો તો બોલે થોડીક આ દેખાડે ઉભા ફોટો પાડ દો બા શ્યામા એક ગૃહિણી ચલો બા અમે બધા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આ મેકડોનલ્ડ્સમાં અમારા આનો બર્થડે છે એટલે આવ્યા આનો બર્થડે છે એટલે આવ્યા ઈ બા બીજા કાર્ટૂન તો અંદર હતા ને એટલે બા તમને હેપી બર્થડે ભાઈ હા એ અરે સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ ઓકે થેન્ક યુ ઓકે થેન્ક યુ આપણે સાત રોટલા સિવાય મેં ભેગું પંજાબી ખાસ પંજાબી ખાવ ને સેવ ટમેટા શાક ખાવું તમારે સેવ ટમેટા ખાવ તો પંજાબી નથી ખાવું પનીરનું શાક ખાવ ને એમ કહો ને સારું બોલો ને બા તો ખાય જ છે ને બા તો પાણીપુરી ખાય કાલ બાય પાણીપુરી ખાય તમને લઈએ બટેટાની ચિપ્સ લ્યો બીજું કાંઈ ન હોય આમ તો એમ તો મેકડીમાં ખાલી શિવાંશ બાપુ જ જમીએ અમને કંઈ ભાવે એવું નહોતું અમે સ્વદેશી માણા એટલે અમે ત્યાંથી ચાલતી પકડી જુઓ બધા કેવું જુએ છે અમારી સામે કે મારા હાથમાં ફોન હતો ને એટલે બધા જોતા હતા એમ અને પછી બા સામું પણ જોતા હતા કહો બા મેકડીમાં આવ્યા છે તો કેમ ના આવી શકે બા પણ એ વાત અલગ છે કે અમને ત્યાં કંઈ ભાવે એવું હતું નહીં એટલે અમે ત્યાંથી નીકળ્યા અને પેલા ભાઈનો ખૂબ ખૂબ આભાર તે અમને ઓળખતા નહોતા છતાં પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આજે મેં અને બાએ બે મેચિંગ કર્યું છે આજે શિવાંશ બાપુનો બર્થડે છે તો અમે લોકો બહાર જમવા આવ્યા છીએ શિવાંશ બાપુ જેમાં છે અહીંયા આ મેકડોનલ્ડ્સમાં બરાબર એમાં જેમાં છે અમને એવું કંઈ ભાવતું નથી એટલે અમે રાહ જોઈને બેઠા છે રિક્ષાની રિક્ષા આવે પછી આપણે લઈ જાય ને પછી અમારો વારો આવશે જમવાનો પછી આપણે જમશું પણ અમારે બા હાલી નો કે એટલે રિક્ષા કરવાની હોન્ડામાં એટલે બા આપણે નો હમે બા
લઈએ મારે છે હજી નાન રોટલી બા તમારે નાન કોચી કોચી હા ખાઓ રાખી દે ખાવામાં કેટલો આવ્યો 55 આવ્યો આપણા બા જમી લીધું છે હવે અને રિક્ષાની રાહ જોઈએ અને ઊભા છીએ રિક્ષા આવે તો જઈએ અને બા જો એને આરામથી ખુરશી ઉપર બેઠા છે હા પાંચ આવે તો બા બેઠા બેઠા પાનનો આનંદ લે છે અને અમે રિક્ષાની રાહ જોઈએ છીએ અમે રિક્ષા આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘરે